You just gotta be fearless. You just gotta be fearless. You just gotta be fearless. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં જ હશો. તો આવી ગયા છે પાછો એક નવો વ્લોગ વિડીયો લઈને. તો આજે જવાનું છે ક્યાં? તો કે સાઉથ ગોવા અને નોર્થ ગોવા તો બે ફરી લીધું. તો નોર્થ ગોવામાં આપણે અમુક 2-3 બીચ બાકી છે, 1-2 મ્યુઝિયમ બાકી છે અને 1-2 બીજી જગ્યાઓ બાકી છે. તો ત્યાં જવાનું છે આપણે આજે ફરવા. એની પહેલાં આપણે જવાનું છે રેસ્ટોરન્ટે નાસ્તો પાણી કરવા અને પેટનો ખાડો પૂરવા. તો હાલો આપણે જઈએ છીએ નાસ્તો કરવા, બ્રેકફાસ્ટ કરવા અને પછી મળીએ સીધા આપણે ટેક્સી તરફ. બરોબર? તો હાલો આપણે જઈએ નાસ્તો કરવા. તો જઈએ રેસ્ટોરન્ટ તરફ. બરોબર? આવી ગયું પાછું આપણું સ્વિમિંગ પુલ. નાહવા જવાનું હતું પણ મેળ નહીં આવે લગભગ. તો નાહવા જવાનો એવું સ્વિમિંગ પુલે રેસ્ટોરન્ટ તમને દેખાડ્યું જ હતું. નાના બાળકો માટે આપણે જવાનું હોય નાસ્તો કરવા. તો નાસ્તો બાસ્તો લઈને આવી જાય. નાસ્તો દેખાડી દઉં તમને કેવો હોય. જો આવો નાસ્તો હોય. બરોબર? હાલો હવે સીધા નાસ્તો બાસ્તો કરી પછી સીધા ટેક્સીએ મળીએ. સારું ભાઈઓ, આપણી ટેક્સી આવી ગઈ છે. જો કાલવાળા ભાઈ જ આવી ગયા છે. તો હવે આપણે જઈએ પાછા નવી જગ્યાએ. તો ભાઈઓ આવી ગયા છે કલંગુટ બીચ. કલંગુટ બીચ થોડુંક જો આવું દેખાય. અહીંયા છે કલંગુટ બીચ. દેખાડું હાલો તમને બધું કલંગુટ બીચમાં શું છે શું નહીં એ બધું. પબ્લિક છે બરોબર, અને રવિવાર છે એટલે ફૂલ ક્રાઉડ, ફૂલ મજા. આમ જો તમે આ એક કલંગુટ બીચ. કલંગુટ બીચમાં ફૂલ મોજ છે. જો બધા હાવ ધમ પસાડા જ કરે. રવિવાર છે ને ફૂલ ક્રાઉડ છે. જો સાથીઓ, આપણે કલંગુટ બીચ છે એ પતી ગયું, ફરી લીધું બધું. બરોબર? ફૂલ માણસો છે અહીંયા, ફૂલ અફરાતફરી મસી હુઈ છે यहाँ पे. તો હવે જઈએ આપણે બીજી જગ્યાએ ટેક્સી લઈને. બરોબર? તો હાલો દેખાડું તમને.
કલંગુડ બીચને કહી દઈએ બાય બાય. તો હવે મળીએ પછી જિંદગીમાં કોઈક દીક મોકો મળ્યો તો પાછા આવીશું. બાકી હવે જઈએ આપણે બીજી જગ્યાએ. તો દેખાડું તો અહીંયા ફૂલ માણસો છે નીકળ્યા. અહીંયા લખ્યું છે આઈ લવ ગોવા. જો અહીંયા આઈ લવ ગોવા. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels. તો ભાઈઓ આવ્યા છે કાયાકિંગ કરવા. બરોબર, કાયાકિંગ એટલે ઓલી હોડકીમાં બેસી અને પછી પાખડા હલાવીને તરો ગાડી શું કહેવાય બોટ આગળ હાલે. તો તમને દેખાડું કાયાકિંગ એટલે જો આ રીતે. તો એ રીતનું કરવાનું છે આપણે. બરોબર, તો અત્યારે ઓલી સાઈડ જઈએ અને બતાવું એનો કાયાકિંગ અહીંથી થાય અહીંયા હશે. ભાઈઓ કાયાકિંગમાં આવી ગયા છે. જો તમે વળકી જો આકે જો આપણા મેડમ વળકી જો આવ્યા જ્યાં ઝાડવામાં અને આવડા આગળ વ્યા જતા અંજર. અને આપણે જો ફૂલ હાકીએ છીએ એક નંબર. આપણે એવા દિવાલમાં ભટકાડી છે મેડમ, મને લાગે એવું. જો હાલો દેખો हम भी पानी भी है. बरोबर, हमें पानी में सही जा उदय पानी में सही. आ मैडम वाइड में खोही देवाना છે આગળ. બરોબર, પાણી બાણી પૂરા હો. જો અમારા મેડમને હાંકતા આવડતું નથી. બરોબર, એ પાછું આમ જવાનું હતું તો પાછી આમ ગાયલી ગાડી. બરોબર, વળગી જો અમે આમથી આવ્યા હતા, પાછી આમ જવા દીધી છે. પાછી હવે મારે પાછી વાળવી જો છે. એને આવડતું નથી એટલું બધું ખાસ. વાળી લો હાલો હવે. તો ભાઈઓ કાયાકિંગ થઈ ગઈ, વળકી હાંકી લીધી. બરોબર, તો હવે અમે જઈએ બીજી જગ્યાએ અને બતાવો. અત્યારે આવું ટેક્સી હતી, પછી આખું બીજી જગ્યાએ તમને બતાવું. હાલો. તો ભાઈઓ આવ્યા છીએ અત્યારે વેક્સ મ્યુઝિયમ ફરી અને પછી કરવાનું છે ગો કાર્ટિંગ. દેખો જો આ હે વેક્સ મ્યુઝિયમ. પછી અહીંયા કરવાનું છે ગો કાર્ટિંગ. ગો કાર્ટિંગ એટલે ગાડી હાંકવાની છે. ઓલી રેસિંગવાળી આવે ને નાની, એ ગાડી હાંકવાની છે. પણ પહેલાં આપણે વેક્સ મ્યુઝિયમ જોઈ લેવાનું. જો આ વેક્સ મ્યુઝિયમ એ પહેલાં જોઈ લઈ, પછી આપણે ગો કાર્ટિંગમાં જાઉં. અહીંયા અત્યારે ફીઝ લે છે અહીંયા. તો ભાઈઓ પહેલાં જવાનું છે ગો કાર્ટિંગમાં અને પછી જવાનું છે વેક્સ મ્યુઝિયમમાં. વેક્સ મ્યુઝિયમ જો અહીંયા રહ્યું આ. બરોબર, અને ગો કાર્ટિંગ છે એ હા હે. બરોબર, અને આ ગાડી હાંકવાની છે. તો મળીએ, હાલો આપણે ગાડી હાંકીએ. વિડીયો પહેલાં દેખાડી દો. ભાઈઓ ગો કાર્ટિંગનું થઈ ગયું, 4 વ્હીલ હાંકી લીધી. હવે જવાનું છે મ્યુઝિયમમાં બધી વસ્તુ જોવા. જો અહીંથી છે મ્યુઝિયમની એન્ટ્રી ગેટ. પછી મળીએ આપણે બહાર. બરોબર, તો ભાઈઓ આવ્યા છીએ અમે વેક્સ મ્યુઝિયમમાં. તો વેક્સ મ્યુઝિયમનો તમને નજારો દેખાડો. જો આ રીતે બધાય કાર્ટૂન. જો
આ ધ બોયઝ વાળું છે, ધ બોયઝ સિરીઝમાં આવે ને એ. પછી જો આ બધા અલગ અલગ ફિલ્મના કેરેક્ટરના બધા છે. આ ટાઇટેનિક મૂવીમાં આવે ને એ છે. પછી આ હોલિવૂડના બધા ફિલ્મ ને વેબ સિરીઝ વાળું છે. પછી જો આ એવેન્જરનું છે લગભગ, આ એવેન્જરનું છે જો. આ રીતનું બધું છે. જો તમે અહીંયા આગળ હજી આમાં આગળ જવાનું છે. જો અહીંયા હજી એવું જ છે એવું. તો આ છે વિજય થાલાપતિ, સીએમ, તમિલનાડુનો સીએમ છે બરોબર. અહીં તમિલનાડુનો જોસફ વિજય. પછી આ કાંક છે ઇંગ્લિશ. પછી આ રણવીર કપૂર એનિમલ વાળો. પછી આ શાહરૂખ ખાન. આ અહીંયા અમિતાભ બચ્ચન છે. પછી અહીંયા આપણે આ મિસ્ટર બીન, પોગોમાં આવતો ને મિસ્ટર બીન, એ મિસ્ટર બીન. તો જોઈ લો બધાય. હવે જઈએ આપણે આગળ. અહીંયા છે ગામના પ્રધાનમંત્રી અને દેશ માટે કાકા કર્યું હોય એ બધાય, અને સેલિબ્રિટી સાયન્ટિસ્ટ બધા અહીંયા એકારે ભેગા થઈ ગયા. જો આ છે આપણા મોદી કાકા. પછી આ કાંક સાયન્ટિસ્ટ છે, ખબર નથી ખાસ. પછી આ પ્રધાનમંત્રી ઇઝરાયલના, આ અમેરિકાના પૂર્વ પ્રધાનમંત્રી. આ છે આપણા દાદા ગાંધી બાપુ. પછી આ ક્રિકેટર છે આ વિરાટ કોહલી. પછી આ એપલની કંપની વાળો લાગે કાંક. તો બધા જો આ બધા અહીંયા ભેગા થઈ ગયા. તો અમે આવ્યા હતા એને મળવા, પણ તે બધા ખોટા જો, સાચા કોઈ નથી. बंगाल में जो हुआ और बंगाल में आपने प्रचंड बहुमती से કેટલાક લોકો દલીલ કરે છે કે સ્વતંત્રતા સેનાનીઓ જે રીતે લડ્યા હોત એ રીતે ગાંધી બાપુ જો તમે સત્ય અને અહિંસાનો ધર્મ આપનાર. તો ભાઈઓ મ્યુઝિયમમાં જઈ આવ્યા, બધું જોઈ લીધું. બધા માણસો હતા ગામો ગામના, સેલિબ્રિટી, પ્રધાનમંત્રી, નવી નવી વસ્તુ એપલની કંપની બનાવી હોય એ, ક્રિકેટર ને એ બધા હતા. જોઈ લીધું આપણે એ બધાના પૂતળા બરાબર. મ્યુઝિયમ એ હતું. હવે જાવું આપણે જમવા, લગભગ જમવા જવાનું છે. નકર પછી બીજી એકાદી વસ્તુ હજી ફરવા જવાની હશે. લગભગ ફરવા નથી જવાનું, 99% તો જમવા જવાનું છે, લંચ કરવા. તો આપણી ટેક્સી અહીંયા પાડીએ. ડ્રાઈવર અહીંયા જ્યાં કરશે આટા માથા છે ભાઈ, અંદર જ છે, ટેક્સીની અંદર જ બેઠા છે ભાઈ. તો આપણે સીધા મળીએ જમવા, પેટ પૂંજા કરી લેંગા. તો ભાઈઓ આવી ગયા છે બપોરનું ખાવા, લંચ ટાઈમ થઈ ગયો છે અમારે. આ હોટલ છે એમાં ખાવાનું છે. હાલો જમી લઈ અને પછી મળીએ સીધા. તો ભાઈઓ ખાવા પીવાનું બધું થઈ ગયું હોય, નિરાતે ખાઈ લીધું છે બરોબર. તો હવે અમે જઈએ પાછા. અહીંયા ટેક્સી અહીંયા પાસે છે બરોબર. જો અહીંયા રહી ટેક્સી. તો હવે ટેક્સીમાં બેસીને પછી એક બીજી જગ્યાએ જવાનું છે. તો ત્યાં જઈને તમને બતાવું નામ ને કઈ જગ્યા છે, શું છે શું નહીં બધું. હાલો રેડી. હા ભાઈ છે આપણો ડ્રાઈવર. ક્યાં નામ है आपका? हाँ नाम क्या है? नाम शिवा. शिवा. તો ભાઈઓ જમી કારવીને સીધા આવી ગયા છે આપણે અંજુના બીચ બરોબર. અંજુના બીચનો રસ્તો આ રીતે છે. અહીંથી હાલીને જવાનું છે. પછી તમને દેખાડું અંજુના બીચ બરોબર. તો જોઈએ આગળ આપણે અંજુના બીચ. જ્યારે અમે હાલ્યા જઈએ એટલો હજી લાગે થોડો થોડો, પણ પવન આવે ઠંડો ઠંડો. તો જઈએ હાલો આપણે અંજુના બીચ. જો Remember, you don't get it twice. The time of your life. Remember, you don't get it twice. The time of your life.
ભાઈઓ આવી ગયા છીએ આપણે અંજુના બીચ બરોબર. તો અહીંયા કાંઈ માણસો એટલા બધા દાદા છે નહીં કે અહીંયા મજા આવશે. રીલ્સ બનાવીશું એટલે બધું તમને દેખાડીએ. જો ફૂલ મજા આવે આપણે પકોડે છે બરોબર. ડહોળે છે ડહોળે. જો અહીંયા જો આ મોજો તો આગળ જો ડહોળી છે આપણે. જો આ મોજો જો જો Scared that I won't get it right, get it right. My nerves are working overtime, overtime. Tell myself to calm down and breathe. Step out of the shadows, into the fire. Don't be afraid to get out on the wire. Live in the moment. તો ભાઈ અંજુના બીજ બેહવા કારવાનું છે બધું. જો અહીંયા બેહવાનું બધું છે. અને હવે આપણે અંજુના બીજ ઘૂમી લીધું, રખડી લીધું, ફરી લીધું બરોબર. તો હવે આપણે જઈએ બીજી એક જગ્યાએ જવાનું છે. તમને ત્યાં જઈને નામ ને બધું કહું. તો અત્યારે જઈએ આપણે અંજુના બીજને કહી દઈએ બાય બાય. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember. તો ભાઈઓ આપણે આવ્યા છીએ એક જગ્યાએ ડિયર જિંદગી રોડ. ડિયર જિંદગી ફિલ્મનું શૂટિંગ થયું હતું અહીંયા. જો આ જગ્યાએ બરોબર. અહીંયા હોય થયું હતું ઠેઠ સુધી બધું. તો ભાઈઓ ડિયર જિંદગીનું શૂટિંગ થયું હતું એ જગ્યાએ આપણે ઘૂમી લીધું છે બરોબર. હવે જવાની બીજી એક જગ્યાએ. તો દેખાડી દઉં પાછું એક છેલ્લી વાર. જો આ રોડ ઉપર થયું હતું ડિયર જિંદગી મૂવી છે ને શાહરુખ ખાનનું, એનું શૂટિંગ અહીંયા થયું હતું. હવે જવાનું આપણે બીજી જગ્યાએ. તો હાલો આપણે તમને બીજી જગ્યાએ દેખાડી દઉં. હાલો Somewhere it must be written. I just lost my access to the map. તો ભાઈઓ આપણે આવી ગયા છીએ કંડોલિયમ બીચે બરોબર. કંડોલિયમ બીચ તમને દેખાડું. રહું આવું બધું છે. આ બાજુ જવાનો રસ્તો છે, કંડોલિયમ બીચ બાજુ જવાનો રસ્તો છે બરોબર. હાલો તમને દેખાડું કંડોલિયમ બીચ. અને જો ફૂલ મજા ધૂળ જ છે નીકળી અહીંથી નીકળી પેટ સુધી. અને આમે દરિયો પાણી બરોબર. તો હાલો તમને ત્યાં જઈને દેખાડું હવે કેવું છે બધું કેવું નહીં. રેડી ભાઈઓ આવી ગયા છીએ કંડોલિયમ બીચે બરોબર. તો જો તમે કંડોલિયમ બીચનો નજારો. જો અહીંયા ખાટલા નાખ્યા જ બધી બેડ. અને આ પબ્લિક બધી જો અહીંયા થાય એ પેરાસિલિંગ, અહીંયા થાય એ પેરાસિલિંગ. તો જો તમે નજારો જો ખાલી ફૂલ પબ્લિક, પાણી આવે ફૂલ. જો મોજાય ફૂલ આવે જો. અને અહીંયા થાય એ જેટ સ્કી મોજાની માથે ચડાવીને હાકે ફૂલમ પાસ. બીક લાગે ફૂલ એમાં.
ફૂલ ક્રાઉડ છે બરોબર, બહુ માણસો છે, પબ્લિક ફૂલ છે, રવિવાર સન્ડે છે તો ફૂલ પબ્લિક છે અને બધા નાય જો દરિયામાં બધા નાય, આ બધા નાય છે અને મજા કરે છે. જો આપણે તો નાવાનું નથી કેમ કે આમાં નાહીએ તો બધી ખારું શરીર થઈ જાય આખું, તો એટલે આ રેતી છે ને કપડામાં બધા અહીંયા ભરી જાય. એટલે અહીંથી હજી હોટલ થોડીક આવી છે એટલે જોઈ નાવું તો નથી તો તમને દેખાડું. જો બધા માણસો ફૂલ મજા હે. જો ભાઈઓ કંડોલિયમ બીચ ફરી લીધું હોય બરોબર, કહી દઈ બાય કંડોલિયમ બીચ ને. જો આ તો કંડોલિયમ બીચ બરોબર. હવે જાય છે હોટલ બાજુ. ટેક્સી વાળા તો કહી દીધું કે તમે હવે જાઓ, અમે અહીંથી હાલીને વ્યાજ આવું. અહીંથી બહાર નીકળીને એટલે આમાં રોડ ઉપર જઈએ એટલે ત્યાં જ છે આપણી હોટલ અને આ કંડોલિયમ બીચ આપણું પાસે છે હોટલથી. એટલે મેં કીધું અમે અમારી રીતે ફરી અને પછી વ્યાજ આવું. હવે અત્યારે જઈએ છીએ હોટલ બાજુ. તો જો હવે જઈએ અમે હોટલ બાજુ અને મળીએ સીધા હોટલ. હાલો. Suck it in and I put it in try. Ain't no more stopping me, don't even try. Controlling the chaos, controlling the fly. તો ભાઈઓ અત્યારે અમે જઈએ છીએ હોટલ તરફ હાલ્યા જઈએ છીએ બરોબર, કંડોલિયમ બીચથી. અહીંયા હતું કંડોલિયમ બીચ આમ આ રસ્તા ઉપર. તો અત્યારે અમે જઈએ છીએ હોટલ બાજુ જઈએ અને આમ છે હોટલ, રોડની આગળથી છે આમ રાઈટ મારો ને રાઈટ અહીંયા આપણી હોટલ છે. જો ના રોડ છે, ઠેઠ સુધી દુકાનો છે બધી વસ્તુ મળે અહીંયા. Yeah. It's all the shots that you don't take. You'll never be heard if you don't say. The sky તો ભાઈઓ આવી ગયા છીએ બીચેથી હોટલે બરોબર. તો અત્યારે જઈએ છીએ રેસ્ટોરન્ટે ચા પીવા. ચા પી લઈ અને પછી મળીએ આપણે. તો ભાઈઓ આપણે આવી ગયા છીએ હોટલે બરોબર, ચા પાણી પી લીધા રેસ્ટોરન્ટમાં જઈ અને આવી ગયા છીએ હોટલે. અને હવે જવાનું છે આપણે રાતના 4 વાગ્યાની ટ્રેન છે બરોબર, મડગાંવથી રાજકોટ બરોબર. તો હવે આપણે રાજકોટ વયા જાવું અને ગોવાને અહીંયા આપણે બાય કહી દઈએ બરોબર. અને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો. તો મળીએ પાછા એક નવા વિડીયોમાં, બ્લોગ વિડીયોમાં બરોબર. તો જય માતાજી, બાય.